જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં ભાદરવા સુદ પાંચમના દિવસે લેવાતું સામા પાંચમ વ્રતની વિધિ, વ્રતનું મહાત્મ્ય અને વ્રતની કથા વાર્તા સાંભળીએ। શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભાદરવા સુદ પાંચમ એ સામા પાંચમનું વ્રત કરનારે સામો ખાવો, આખો દિવસ ફળાહાર કરવો, યથાશક્તિ દાન પુણ્ય કરવું, આ દિવસે સપ્ત ઋષિની પૂજા કરવી તેમજ નદી, તળાવ, કોઈ નામાધારી નદીમાં સ્નાન કરવું। આ વ્રતનો મહિમા રજસ્વલા સ્ત્રીઓ માટે બહુ જ મોટો છે। સામા પાંચમનું વ્રત કરનારી સ્ત્રી પાપમાંથી મુક્ત થાય છે। આ વ્રત કરનારે અઘેડાનું દાંતણ કરવું, આમળાના ચૂર્ણથી માથું ધોવું, શરીરે માટી ચોળી સ્નાન કરવું, તેમજ આહારમાં ફળ ફળાદી તથા સામાનું સેવન કરવું, વડીલો તથા ગુરુની સેવા કરવી અને યથાશક્તિ દાન આપી વ્રત પરિપૂર્ણ કરવું। આ દિવસે સામા પાંચમ વ્રતની કથા સાંભળવાનો પણ ખૂબ મહિમા છે। જે કથા રજૂ કરું છું તેની ધ્યાનથી અને શ્રદ્ધાથી સાંભળજો। વિદર્ભ દેશમાં એક ઉત્તંગ નામે પવિત્ર બ્રાહ્મણ, એમની પત્ની સુશીલા અને એક દીકરો અને દીકરી સાથે રહેતા હતા। દીકરો ભણી અને સર્વશાસ્ત્રોમાં પારંગત થઈ ગયો। દીકરીને પણ પરણાવી દીધી। દીકરીનું નામ સતમા હતું। દીકરીને પરણે 1 વર્ષ થયું। એ અરસામાં એમના સાસુ સસરા બંને ટૂંકી માંદગીમાં મૃત્યુ પામ્યા। એમના ગયા પછી દેવયોગે એમનો પતિ પણ રામશરણ થઈ ગયો। પુત્રી વિધવા થાય એના જેવું બીજું કોઈ દુઃખ નથી। એમના માતા પિતા જવાન દીકરીનો રંડાપો જોઈ દુઃખી થયા। સાસરિયામાં કોઈ ન હતું, એથી વિધવા પુત્રી સતમા ચોધાર આંસુ વહાવતી પિયરમાં બાપાના ઘરે આવી। માતા પિતાએ એને આશ્વાસન આપ્યું અને ધર્મ ધ્યાનમાં જીવ પરોવવા કહ્યું। ઉત્તંકનું મન હવે સંસાર તરફથી ઉડી ગયું હતું। માનવ સેવાની એની દિલમાં લગ્ની લાગી। એની પત્ની અને પુત્રીએ પણ સેવામય જીવન ગાળવાની સંમતિ આપી। એથી એમણે ગંગાના કાંઠે આશ્રમ બાંધી પોતાની પત્ની અને વિધવા પુત્રી સાથે રહેવાનો નિર્ણય કર્યો। તેણે આ વાત પોતાના દીકરાને જણાવી। પિતાની ઈચ્છાને સદ્ગુણી પુત્રએ વધાવી લીધી અને બીજા દિવસે ઉત્તંક તેની પત્ની, પુત્ર અને વિધવા પુત્રીને લઈ ગંગા કાંઠે ગયો। ત્યાં નદીના કિનારે આશ્રમ બાંધી રહેવા લાગ્યા। આશ્રમમાં ઘણા વિદ્યાર્થીઓ ભણવા આવવા લાગ્યા। આશ્રમ વિદ્યાર્થીઓથી ભરાઈ ગયું। આથી ઉત્તંકને પણ ગુજરાન ચલાવવામાં વાંધો આવતો ન હતો। પત્ની અને પુત્રી આશ્રમમાં આવતા માંદા અને દુઃખી માણસોની તન અને મનથી સેવા કરવામાં મગ્ન રહેતા। એક દિવસ સતમા આશ્રમના ઝાડ નીચે ઘાસની પથારી કરી સૂતી હતી। ત્યાં એના પર કુદરતનો કોપ ઉતરી આવ્યો। એના શરીરમાંથી પરું નીકળવા માંડ્યો। એમાં અસંખ્ય કીડા ખદબદવા લાગ્યા। એવામાં એની માતા કંઈ કામસર ઘરની બહાર આવી અને એની નજર સૂતેલી પુત્રી ઉપર પડી। એના દેહ પર માખીઓ બણબણતી હતી અને કીડા ખદબદી રહ્યા હતા। પુત્રીની આવી દશા જોઈ માતા રડવા લાગી। પતિને બોલાવી અને પુત્રીની દશા જોઈ ઉત્તંકનું પણ કાળજું કંપી ગયું। પત્નીને આશ્વાસન આપી એણે પુત્રીને ઘરમાં લઈ સુવાડી ગરમ પાણીથી સ્નાન કરાવ્યું અને થોડી રાહત થઈ। ઉત્તંક બહુ જ્ઞાની હતો। સાંજે એણે સમાધિ ચડાવી અને પુત્રીના પરભવની કરણી જોઈ। એણે પત્નીને કહ્યું કે આગલા ભવમાં આપણી દીકરી એક બ્રાહ્મણની પત્ની હતી। એ વખતે રજસ્વલા ઋતુધર્મ બરાબર પાળતી ન હતી। રજસ્વલા સ્ત્રીએ 4 દિવસ સુધી ઘરકામ ન કરવું જોઈએ તેમજ સ્પર્શથી પણ એણે દૂર રહેવું જોઈએ। એમ ન કરવાથી પ્રાશ્ચિત લાગે છે। આમ જાણવા છતાં એ ઘરકામ પણ કરતી હતી। એ પાપ એને નડ્યું છે। એ પાપથી જ એનું શરીર કીડાઓથી વ્યાપ્ત થયેલું છે। વળી એમણે ઋષિ પંચમીની નિંદા કરી હતી। સામા પાંચમનું વ્રત કરનાર છોકરીઓની પણ તેણે હાંસી ઉડાવી। પરિણામે એના દેહમાં કીડા પડ્યા। આ સાંભળી ઉત્તંકની પત્ની બોલી કે દીકરી એના કર્મોનું ફળ ભોગવી રહી છે। પોતાનો ધર્મ પાળ્યો નહીં અને જે ધર્મ કરે એની અવગણના કરી। આવું કરે એની આવી જ દશા થાય છે। હવે એનું કંઈ નિવારણ ખરું? ઉત્તંક બોલ્યો કે જે વ્રતનો અનાદર કરે છે એ વ્રત તે કરે તો જરૂર એના પાપનું નિવારણ થાય। એની કાયા કંચન જેવી થાય। મઢુલીમાં સૂતેલી પુત્રી આ બધું સાંભળતી હતી। એ આવીને બોલી કે પિતાજી,
હું સામા પાંચમનું વ્રત જરૂર કરીશ, માટે મને એ વ્રત કરવાની વિધિ સમજાવો. ઉત્તંગે કહ્યું કે બેટી, આ સામા પાંચમના વ્રતને ઋષિ પંચમીનું વ્રત પણ કહે છે. આ વ્રત ભાદરવા સુદ પાંચમના દિવસે આવે છે. સવારે વહેલા ઉઠી સ્નાન કરી ઘીનો દીવો કરવો, ફળ ફળાદી નૈવેદ્યમાં મૂકી મહર્ષિ કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમગ્નિ અને અરુંધતી સહિત વશિષ્ઠ એ 7 ઋષિઓને યાદ કરવા એમનું ધ્યાન ધરવું. આ દિવસે ઉપવાસ કરવો અને ન થાય તો ફળાહારમાં ખાસ કરીને સામો લેવાય. ફળો તેમજ ખેડિયા વગરની જમીનમાં થયેલા શાકનો પણ આહારમાં ઉપયોગ કરી શકાય. આ મુજબ પૂર્ણ ભાવથી વ્રત કરનાર સ્ત્રી રજસ્વલા ધર્મ વખતે જાણે અજાણે થયેલા નાના દોષો નાશ પામે છે. પુત્રીએ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. તેની પીડા મટી ગઈ. સામા પાંચમનો દિવસ આવતા બ્રાહ્મણની વિધવા પુત્રીએ સામા પાંચમ વ્રત ઋષિ પંચમીનું વ્રત કર્યું અને એ વ્રતના સ્પર્શથી દોષોનો નાશ થવાથી એની કાયા કંચન જેવી થઈ ગઈ. જે કોઈ આ સામા પાંચમ ઋષિ પંચમીનું વ્રત કરશે, આ કથા વાંચશે અને સાંભળશે, તેને સુખ શાંતિ મળશે. તેના દરેક દોષો દૂર થઈ પુણ્યની પ્રાપ્તિ થશે. મિત્રો, આશા રાખું છું આ કથા વાર્તા સાંભળવી આપને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. ફરી મળીશું આવી જ વ્રત કથાઓ સાથે. જય શ્રી કૃષ્ણ.